રમણીકભાઈ કોટડિયા બોલું છું. હા, આપની છે ને મામલતદાર સાહેબ વાળો હુકમ વાંચી ગયો દબાણ વાળો, અને અપીલે વાંચી લીધી. હવે બોલો, બીજા ભાઈઓને જાણકારી માટે હું એમાં માર્ગદર્શન આપવાનો છું. એટલે તમે તમારી વિગત નહીં બોલતા, પર્સનલ આઈડેન્ટિટી નહીં બોલતા, શું વાવેલું છે એવું નહીં બોલતા, એટલે તમારી સાઈડથી ખુલ્લું ન પડે. બહુ વર્ષાયુ વૃક્ષો વાવેલા છે એવું તમે કહી શકો. બોલો, શું કેસ છે? હવે એમાં એમ છે કે અત્યારે મેં દંડ બંધ તમે બધું વાંચી લીધું, ડેપ્યુટી કલેક્ટર સરકારી પડતર જમીન હતી, વાત અહીંથી શરૂ થાય છે. સરકારી પડતર જમીન હતી, આજથી 25 વર્ષ પહેલા તમે એને વાવવા લાયક બનાવી, એની ઉપર તમારું રેખાણું મકાન બનાવ્યું અને બહુ વર્ષાયુ વૃક્ષો વાવીને તમારી આજીવિકા મેળવો છો. હવે આગળ કયો. કૂવો કરીને ખર્ચો કર્યો. હવે આગળ કયો. હવે આપણે આગળનું છે ને સ્ટેપ કયું લેવું પડશે એ સાંભળો. એમાં કેસ કેમ બન્યો? સરકારી જમીન આવી જે હોય એમાં તો હોવાતી હોય છે, અને એમાં તમે થોડાક આગળ વધી ગયા છો પછી વાત કરીએ. પણ આમાં તમે કોકની આંખે ચડી ગયા છો, કોઈ યાર વિવાદ થયો છે? સાચું કેજો, આપણે ક્યાં ક્યાં મૂકવું છે આમાં? કઈક છે ને આંખે ચડી ગયેલા છો તમે, કોકની સાથે વિવાદ થયો છે એટલે કોકે તમારી સળી કરી છે. એમાં તો એમ હતું કે જે અમારે કબજો સાબિત કરવા માટેનું જે આપણે કરવું પડે ને, તો અમે એક જણા વિવાદ કરાવ્યો હતો કે આ ભાઈ કેટલા વર્ષથી કબજો છે ને આ ખાલી કરો, એવો વિવાદ અમે કરાવ્યો હતો. કરાવાય નહીં, એમ ન કરાય. મામલતદાર સાહેબ, તમે ખોટી રીતે ગયા. મામલતદાર સાહેબ રહેમ રાહે જવાય ત્યાં. પેલા એમને પર્સનલી મળી લેવાય. જે થતું હોય એ હું જાહેરમાં નથી બોલી શકતો. એ તમારે મામલતદાર સાહેબને મળાય અને એને કહેવાય કે મને આ જમીન રેગ્યુલાઇઝ કરવી છે. તો 35 વર્ષના પટ્ટે મામલતદારને અધિકાર છે એ ચેપ્ટર ચલાવી અને તમને જંત્રીના 5 કે 10% ભરાવી અને તમને પટ્ટે આ જમીન આપી દે. આટલું ચેપ્ટર કરવાનું હતું. પટ્ટે આપણે માલિકી ની કરવાની છે, પટ્ટે નથી કરવાની હતી. માલિકી ન મળે ભઈલા, સરકારી જમીનનો માલિકી કોઈ દી ન મળે તમને. આ તમે ઉલટા કેસમાં ગયા. જુઓ, મારી વાત સમજો. સરકારી જમીનની સાથણી થાય અને સાથણી માટે કલેક્ટરને અબાધિત એવા અધિકાર નથી ગમે ત્યારે સાથણી કરે. ઉપરથી જયારે હુકમ આવે સાથણીના અમલવારીનો, ત્યારે એની ફાઇલો તૈયાર થાય અને સાથણી સોંપવાનો હુકમ થાય એટલો સમય પૂરતું જ થાય, પછી સાથણી બંધ થઈ જાય. આજીવન ગમે ત્યારે કલેક્ટર કે મામલતદાર સાહેબ જે છે એ જમીનો સોંપ્યા જ ન રાખે સરકારી જમીનો, તો ગૌચર બાકી વધે જ નહીં ક્યાંય. તો એમાં એમ છે સાહેબ કે જેટલી અમારે 229 નો સર્વે નંબરમાં જે 30 સર્વે નંબર ન બોલો તમે, બધી વિગતો ખુલ્લી ન કરો. આપણે ગ્રુપમાં બીજાના માર્ગદર્શન માટે મૂકશું, જેથી કરીને તમારામાં જે ક્ષતિ રહી ગઈ છે ને બીજાનામાં ન રહે. આપણો હેતુ એ છે. આ 200 જે આપણે જે આજે આ સર્વે નંબર છે ને એમાં સાહેબ બધાને સાતણીમાં વેચેલી જગ્યાએ છે. જે સમયે તમારે લઈ લેવી જોઈએ ને, સાતણીમાં વેચી હોય ત્યારે તમે બાકી રહી ગયા છો ને. બાકી રહી ગયા છે. તમે મારા શબ્દોને મહત્વ ન આપ્યું. મેં તમને પહેલા જ કીધું કે સાથણી થાય ત્યારે કલેક્ટર જે એની ફાઇલ તૈયાર કરે. જે રહી ગયા હોય ને ગમે ત્યારે સાથણી ન થાય. મારી વાતની શરૂઆતમાં જ મેં તમને કીધું, પણ તમારે તમારા મગજમાં તમારો વિચાર ઘૂમતો હોય ને એટલે તમને ધ્યાનમાં ન આવ્યું. તો હવે સર શું કરવું? આનો રસ્તો શું થાય? તમે હાથે કરીને થોરે ઘસી આવ્યા ભઈલા, કાંટા લાગી ગયા તમને. કેસ ન ચલાવે એવી તમને કોને સલાહ આપી કે આપણે કેસ ચલાવીને સોની કજીઓ કરી? એવી તમને કોને સલાહ આપી? એ કે આપણો કબજો સાબિત થઈ જાય. સામે સલાહ કોને આપી તમને આવી ખોટી? અમારા એડવોકેટ આપી. અરે યાર, કોઈના કેસના ચુકાદા લેવાય ને પેલા. તમે અંદરો અંદર સોની કજીઓ કરો ને પછી સરકાર પાસે એમ કહો મને જમીન દે, થોડી આપે. જુઓ, જમીન આપવાના અબાધિત અધિકારો કલેક્ટરને નથી કે એવી રીતે રેગ્યુલર કરવાના અધિકાર નથી. સમજો બરાબર. જયારે સાથણી થતી હોય ત્યારે સાથણી થાય. હવે તમારે જે તે સમયે સાથણી થઈ ત્યારે તમારી પાસે કબજો હતો, પણ તમને સાથણી મળી નથી, તો હવે તમને કઈ એને મળી ગઈ એટલે તમને મળે એવું માનવાન પાત્ર નથી. સમજાણું? તો સાહેબ આગળનો હવે તો આ કેસ હાલવા દો. પ્રાંતમાં તમે અપીલમાં ગયા છો. પેલા તમે મામલતદારમાં જ કેસ ખોટો મૂક્યો. મામલતદારમાં તમારે રહેમ રાહે અરજી કરવી જોઈએ અને બહુવૃક્ષાય વૃક્ષોની પટ્ટાની માંગણી કરી લેવી જોઈએ. સાથણી ન મળે તમને. એકવાર સાથણી થતી હોય ત્યારે મળે. સમજાણું? ડેપ્યુટી કલેક્ટરમાં બી અપીલ કરી, એ બી આપણા વિરુદ્ધમાં ગઈ ને. હા, જાય ને, જાય. તમારા વિરુદ્ધમાં છેલ્લે સુધી જશે. તમને નિરાશ કરવા નથી માંગતો એટલે આ શબ્દો ન બોલ્યા. હવે તમે બોલ્યા એટલે મેં તમને કીધું. મારા શબ્દોનું અર્થઘટન પહેલેથી કરો તો એ જ થાય. 2 વાર ફોન સાંભળજો. કોઈ પણ જાણકાર એડવોકેટ સાંભળશે તો એને ખ્યાલ આવી જશે કે હું શું બોલ્યો છું. પણ બને ત્યાં સુધી ખેડૂતને સીધા નિરાશ કરવા માટે આવા શબ્દો ન બોલું. નહીં. તો હવે શું કરવું અમારે? કેસ ચાલવા દો, કેસ ચલાવો. ખાલી કરવાનો ભગવાનને પ્રાર્થના કરો, ખાલી કરવાનો હુકમ ના આવે. અત્યારે એક ગ્રાઉન્ડ એવું છે કે ડેપ્યુટી કલેક્ટર માંથી પૂરું થયું, ઓર્ડર થઈ ગયો. હવે અમારે અપીલ તો કલેક્ટરમાં કરવી પડે ને. અપીલમાં છે ને, હવે તમે એક કામ કરો, SSRD માં ન જાતા, એમાં જલ્દી ચુકાદા આવશે. અને બૂચ મારી દેવું ને તો સિવિલ કોર્ટમાં વયા જાવ. સિવિલ કોર્ટમાં એટલે બૂચ લાગી જશે. સમજ્યા? 10-20 વર્ષ કેસ હાલશે જ નહીં. જયારે SSRD કૃષિ પંચ રાહે જાવ ને, હું મોટા ભાગે કૃષિ પંચ રાહે જવાની સલાહ આપતો હોઉં છું, જેથી કરીને ઝડપથી ચુકાદાઓ. આપણે ઝડપથી ચુકાદો નથી જોતો, આપણે બૂચ લગાડી દેવું છે.
બૂચ એટલે આપણે કઈ સિવિલ કોર્ટમાં સિવિલ મેટર કોર્ટમાં દાખલ એટલે બૂચ દાખલ થઈ જાય. હા, ક્યાંય સુધી નિકાલ જ ન આવે. એ તમારા વૃક્ષો પાકી જાય, વૃક્ષોનું ફળ બધું લેવાઈ જાય, વૃક્ષોનું આયુષ્ય પૂરું થઈ જાય. પછી નારિયેળીનું આયુષ્ય કેટલા વર્ષ હશે? પછી 30 વર્ષ માંડે છે. હા, નારિયેળી તો અમારે આવક બી સારી છે નારિયેળીમાં. બરોબર, સાચી વાત છે. પણ હવે બૂચ મારી દો ને એને બધું પાડવું પડશે. હા, એટલે આ પૂરું, એટલે આમાં કઈ થાય જ નહીં ને હવે તો ખાલી કોર્ટમાં તમારી અનફેવર જ ચુકાદો આવશે. 2 જગ્યાએ આવી ગયો, મને તો ખબર નહોતી. ત્યાં તમે કીધું કે 2 જગ્યાએ તો ચુકાદો અનફેવર આવી ગયો એમ. હવે 3જી જગ્યાએ અપીલમાં છો. હવે એની લાઈનમાં આગળ ન જાઓ. હવે ડેપ્યુટીમાં છો ને તો સિનિયર સિવિલ કોર્ટમાં વયા જાઓ. સિનિયર સિવિલ કોર્ટની અંદર બૂચ લાગી જશે. નકર ભાઈ નથી, હાઈકોર્ટમાં રેગ્યુલર કેસમાં જવાનું. એટલે બૂચ લાગી જવું જોઈએ ટૂંકમાં. હા, એટલે પ્રક્રિયા આગળ ન હાલે. હા, ને સરકારમાં ક્યાં કોઈને પડી છે તે ઝડપથી કેસ હલાવવા જશે. પ્રાઇવેટ હોય તો બૂચ લાગી જાય છે, સરકારમાં લાંબુ લાગી જાય. તો આ સિવિલ કોર્ટમાં જઈને પૂરું કરાવી દો. પૂરો નથી કરવો કેસ, આપણે પૂરું ચલાવવાનું છે. કેસને ફસાવી દેવાનો છે, અધરતા લટકાવી દો. હા, એટલે આપણે કોઈ બી અધિકારી કોઈ બી આવે તો કે ભાઈ આ કોર્ટમાં મેટલ છે બસ, એટલે આગળ જાય. ત્યાં તમારા ઝાડવા પાકી જાય, તમારું આયુષ્ય પૂરું થઈ જાય, છોકરાનું આયુષ્ય પૂરું થઈ જાય, એટલા વર્ષ હાલે. ઝાડવાનું આયુષ્ય પૂરું થઈ જાય. હા, જરૂર તમારે ઈ હતી ભઈલા, પટ્ટે માંગવાની જરૂર હતી. તમે માલિકી ધોરણે માંગવા ખોટા ગયા, સમજ્યા? તમને એમ થયું કે માલિકી હક લઈ લો, પણ એમ માલિકી હક ન મળે સરકારી જમીનનો. તો કોઈ જગ્યાઓ ખાલી ન વધે. હું કેટલાક સરકારી ખરાબા હોય, માનો કે પડતર પડ્યા હોય, એ ખેડી નાખું. માટી તો અત્યારે સરળતાથી મળે છે. ક્યાંક તળાવમાંથી માટી લઈને નાખી દઉં, ખેડવા લાયક થઈ જાય. પછી સરકાર પાસે માગી લઉં સાથણી, તો એમ થોડી સાથણી મળે. સાથણી સાર્વજનિક થતી હોય ત્યારે મળે ને, એ પણ બધાને ન મળે. એના પણ રૂલ્સ અને રેગ્યુલેશન હોય. રેશન કાર્ડ ની અંદર ખાંડ બધાને મફત ન મળે. એના રૂલ્સ રેગ્યુલેશન હોય ને. અને જયારે તહેવારો હોય ને, વેચણી વધારાની માહિતી ઓલી મળતી હોય ત્યારે જ એને મળે. તહેવાર વ્યાગ્યા પછી હું એમ કહેવા જાઉં કે મને મારી બાકી રહી ગઈ હતી ખાંડ હવે આપો વધારાની, કે ચોખા કે મફત જે દીધું એ આપો, તો ન મળે ને ભઈલા. તો સર એક વસ્તુ એવી છે કે જો કે મારો આ બીજો એક મેટરની તમને હકીકત દર્શાવું કે અમારે ઓળખ કશી નહીં આપતા. નહીં, એટલે અમારે જે ઠરાવ કરી દીધા છે અમારી માલિકીના, અમારે 135 મકાન છે રેગ્યુલાઇઝ કરવા માટે. જુદી વસ્તુ થઈ ગઈ આખી જમીન. તો એમાં અમને ઠરાવ કરી દીધા નગરપાલિકાને. અત્યારે વેલ્યુશન માટે નગો નિયોજકમાં માર્કેટ વેલ્યુશન માટે ગયું છે. એને આકાર કરીને ચાર્જ લેવો હોય થોડો ઘણો, એટલે ગયો હોય તો એમાં કઈ ચિંતા કરવાનો વિષય નથી. નહીં, એટલે વેલ્યુશન કરવા માટે કે અમારે વેચવી છે ને, તમે આની આંકણી કરી દો અને સબ રજિસ્ટર માંથી ભાવ મંગાવ્યા. હા, બરોબર છે. હા, એની જંત્રી ન હોય ને, એટલે જંત્રી હેતુથી એટલે જ કોઈ આકાર કરાવવા હેતુ ગઈ હોય. હા, તો ઈ સાહેબ એ તો સારું પોઝિટિવ કહેવાય ને, કેમ કે પોઝિટિવ છે, એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. તો ઈ ભરાઈ જાય પછી તો સીધું ભાવનગર થી પરમિશન લઈને થવું થાય. હા, એટલે ઈ બે મસલા એવા છે કે બે જગ્યાએ એવું ન બોલાય, જિલ્લામાંથી પરમિશન લેવાનું થાય એવું બોલાય. મારા ગ્રુપ ની અંદર જયારે વાત કરતા હોય ને ત્યારે હા, જિલ્લામાંથી થાય, બરોબર ને? એટલે આ રીતના મેટર છે. હવે આમાં ચિંતા ન કરો, એ તો તમારો સારા કાર્ય માટે થાય છે. એ તો કમ્પ્લીટ જ છે કે ઓલરેડી પોઝિટિવ જ છે કે ભાઈ માલિકી છે, નગરપાલિકા હવે ઠરાવ કરી દીધા છે. અને આપણા જે પ્રાંતમાંથી ને બધા એ જ ઓર્ડર છે કે ભાઈ નિયમ અનુસાર નગરપાલિકાને કાર્યવાહી કરવાની થાય. તો નગરપાલિકા હવે મોકલી દીધું કલેક્ટરમાં, અને કલેક્ટર પછી એને કીધું કે નગો નિયોજકમાં ભાવમાં મોકલી દીધું. અત્યારે અમે સાધનિક કાગળો બધા ફુગાડ્યા એ લોકોને, જંત્રીના ભાવ, ગામના તળના બધા નકશા જે ટીકા આવે ને 4 એ બધા મોકલાવ્યા, બધા ડોક્યુમેન્ટ પૂરા કરાવ્યા. હવે 10 દીમાં ટાઉન પ્લાન ની બેઠકમાં નક્કી થઈ કિંમત કરશે. હા, એટલે પોઝિટિવ કામ થઈ જશે તમારા માટે. એ તો જરાય અમે કોઈ ખોટું જ નહીં કર્યું. ટપે 4 વર્ષથી મહેનત કરી. હા, એ તમને મળી જશે, તમારી ફેવરમાં જ આવી જશે.